વિચારો, એક તરફ છે 140 કરોડ લોકો અને બીજી તરફ છે એક આખું રાષ્ટ્ર. આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ કેવી રીતે બદલાઈ રહ્યો છે, ખાસ કરીને અત્યારે જ્યારે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે. ચલો આજે આપણે આ સંબંધને જરા નજીકથી જોઈએ. તો સવાલ એ છે કે આટલો મોટો દેશ, લગભગ 1.4 અબજ લોકોનો દેશ, આખરે બદલાય છે કેવી રીતે? સવાલ બહુ મોટો છે નહીં, પણ એનો જવાબ આપણી આસપાસ જ છે, નાના નાના સ્થાનિક નિયમોમાં અને મોટી મોટી રાષ્ટ્રીય યોજનાઓમાં. અને આ જ સવાલ આપણને આખી વાત સમજવામાં મદદ કરશે. આ જે પરિવર્તન છે ને, એ 2 લેવલ પર આવે છે. એક, એકદમ ઉપર રાષ્ટ્રીય સ્તરે, જ્યાં એક મોટી ગણતરી થાય છે જે આખા દેશની તસવીર બતાવે છે. અને બીજું, એકદમ નીચે સ્થાનિક સ્તરે, જ્યાં હજારો નાના મોટા નિયમો આપણા રોજિંદા જીવન પર અસર કરે છે. ઓકે, તો આ આખી વાતને આપણે કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં આપણે જોઈશું ભારતની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી. પછી ત્યાંથી આપણે સીધા ગુજરાત પર ફોકસ કરીશું અને જોઈશું કે ત્યાં શિક્ષણ, નોકરી અને આરોગ્યમાં શું ચાલી રહ્યું છે. અને છેલ્લે આ બધું મળીને એક આધુનિક નાગરિક માટે શું અર્થ રાખે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. વિભાગ 1, ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી. આ દેશની 16મી વસ્તી ગણતરી છે, પણ ખાસ એટલા માટે છે કારણ કે પહેલીવાર 1.4 અબજ લોકોની ગણતરી ડિજિટલ રીતે થઈ રહી છે. આ પોતે જ એક બહુ મોટું પગલું છે. આખી પ્રોસેસ 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલો તબક્કો, જે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે, એમાં દેશના દરેક ઘર અને એમાં કઈ કઈ સુવિધાઓ છે એની નોંધણી થશે. અને એ પછી ફેબ્રુઆરી 2027માં બીજો તબક્કો શરૂ થશે, જેમાં દરેક વ્યક્તિની માહિતી લેવામાં આવશે. અને હા, આ વખતની વસ્તી ગણતરીમાં એક એવો ફેરફાર છે જે ખરેખર ક્રાંતિકારી કહી શકાય. ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે લોકો પોતાની માહિતી ઓનલાઈન જાતે જ ભરી શકે છે. આ સ્વગણતરી ખાલી એક સુવિધા નથી, પણ નાગરિકોની શાસનમાં સીધી ભાગીદારી છે. અને આ પ્રોસેસ એકદમ સહેલી છે. તમારે બસ સરકારી પોર્ટલ પર જવાનું, મોબાઈલ નંબર પર આવતા OTPથી વેરીફાઈ કરવાનું અને લગભગ 16 ભાષાઓમાંથી કોઈ એક પસંદ કરીને ફોર્મ ભરી દેવાનું. તમને એક યુનિક આઈડી મળશે. બસ આ આઈડી જ્યારે સરકારી કર્મચારી ગણતરી માટે આવે ત્યારે એમને આંટી દેવાનું. કેટલું સહેલું! તો સરકાર કઈ માહિતી ભેગી કરી રહી છે? પહેલા તબક્કામાં ઘરો અને તેમાં રહેલી સુવિધાઓ વિશે, મતલબ કે લોકોનું જીવન ધોરણ કેવું છે. અને બીજા તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, શિક્ષણ, વ્યવસાય જેવી અંગત માહિતી. આ જ ડેટાના આધારે તો દેશની ભવિષ્યની યોજનાઓ બને છે. સારું, તો રાષ્ટ્રીય સ્તરની વાત થઈ ગઈ. હવે આપણે થોડું ઝૂમ ઇન કરીએ અને એક રાજ્ય પર આવીએ. વિભાગ 2, ગુજરાત પર એક નજર. જુઓ, વસ્તી ગણતરી આપણને આખા દેશની મોટી તસવીર બતાવે છે, પણ સરકારનું કામકાજ રોજિંદા જીવનમાં કેવું લાગે છે એનો અનુભવ તો આપણને સ્થાનિક સ્તરે જ થાય છે. આ સમજવા માટે આપણે ગુજરાતને એક કેસ સ્ટડી તરીકે લઈશું. વિભાગ 3માં આપણે વાત કરીશું શિક્ષણ અને તકની. આ 2 એવી બાબતો છે જ્યાં એક સામાન્ય નાગરિક અને સરકારનો સંબંધ સીધો જ જોડાયેલો હોય છે. અહીં જીવનના 2 બહુ જ મહત્વના પડાવ છે. એક તરફ શિક્ષણનો અધિકાર એટલે કે RTE, જે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો હક આપે છે. અને બીજી તરફ કારકિર્દીની શરૂઆત એટલે કે એન્જિનિયરિંગમાં એડમિશન માટેનું ACPC પોર્ટલ. રસપ્રદ વાત એ છે કે શાળામાં પહેલા પગથિયાથી લઈને પ્રોફેશનલ કોર્સ સુધી આ બંને પ્રક્રિયાઓ હવે સંપૂર્ણપણે ઓનલાઈન છે અને સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. ચાલો હવે જોઈએ કે નોકરી ધંધાના સ્થળે શું બદલાઈ રહ્યું છે. વિભાગ 4, કામ માટેના નવા નિયમો અને કાર્યસ્થળનું આધુનિકીકરણ. ગુજરાતના શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ્સ એક્ટમાં અમુક મોટા ફેરફારો આવ્યા છે. તો શું બદલાયું છે જૂનાની સરખામણીમાં? જુઓ, પહેલાં જ્યાં 10થી વધુ કર્મચારીઓ હોય ત્યાં આ કાયદો લાગુ પડતો. હવે એ મર્યાદા 20ની કરી દેવાઈ છે. કામના કલાકો 9માંથી 10 થયા છે અને ઓવરટાઈમની મર્યાદા પણ થોડી વધી છે. પણ સૌથી મોટો બદલાવ અને કદાચ સૌથી સારો બદલાવ એ મહિલાઓ માટે છે. હવે એમની સંમતિ અને યોગ્ય સુરક્ષા સાથે તેઓ રાત્રિપાળીમાં પણ કામ કરી શકશે. અને આ ફેરફાર માત્ર ધંધાને સરળ બનાવવા માટે નથી, એમાં કર્મચારીઓની સુરક્ષા પર પણ પૂરું ધ્યાન અપાયું છે. ખાસ કરીને રાત્રે કામ કરતી મહિલાઓ માટે ઘર સુધી સુરક્ષિત ટ્રાન્સપોર્ટ, ઓફિસમાં CCTV અને જાતીય સત્તામણી સામે રક્ષણ જેવા નિયમો હવે ફરજિયાત છે. રાજ્યના નિયમોની સીધી અસર લોકોના પગાર પર પણ પડે છે. જેમ કે 1 એપ્રિલ 2026થી ગુજરાતમાં લઘુત્તમ વેતનના નવા દરો લાગુ થયા છે.
આ દરો કામદારની સ્કિલ અને એ કયા વિસ્તારમાં કામ કરે છે એના પર આધાર રાખે છે. આનો મુખ્ય હેતુ આવકની અસમાનતાને ઓછી કરવાનો છે. હવે આગળ વધીએ 5મા વિભાગ તરફ. અહીં આપણે હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીશું. મતલબ કે સરકાર કેવી રીતે રસ્તાઓ બનાવી રહી છે અને આરોગ્ય સેવાઓ માટે નવા નિયમો લાવી રહી છે. જરા આ આંકડા પર નજર કરો. 3,440 કરોડ રૂપિયા. આ એક બહુ મોટું રોકાણ છે જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની સુવિધાઓ સુધારવા માટે કરવામાં આવ્યું છે. તો આટલા બધા પૈસાનું થશે શું? આ રકમથી ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં લગભગ 5,700 કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ નવા બનશે અથવા રિપેર થશે. આનાથી ગામડાઓની કનેક્ટિવિટી કેટલી સુધરશે એનો અંદાજ લગાવી શકાય છે. રસ્તાઓ તો ઠીક, પણ આરોગ્યના નિયમો પણ એટલા જ જરૂરી છે. ગુજરાતનું નવું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા બિલ 2 કામ કરે છે. એક, નાના મોટા ક્લિનિક અને હોસ્પિટલો માટે રજિસ્ટ્રેશનને સરળ બનાવે છે, અને બીજું, દર્દીઓ સાથે કોઈ છેતરપિંડી ન થાય અને એમને સારી સારવાર મળે એ સુનિશ્ચિત કરે છે. અને હવે આપણે આવી ગયા છીએ આ વિશ્લેષણના છેલ્લા અને સૌથી મહત્વના ભાગમાં. વિભાગ 6, આધુનિક નાગરિકની યાત્રા. અને આ બધી બાબતોને એક સાથે જોડતો એક ડિજિટલ દોરો. આપણે અત્યાર સુધી જે પણ ઉદાહરણો જોયા એમાં એક વસ્તુ કોમન હતી: ડિજિટાઇઝેશન. વસ્તી ગણતરી હોય કે સ્કૂલ કોલેજનું એડમિશન, ધંધાના નિયમોનું પાલન હોય કે સરકારી પ્રોજેક્ટ્સ પર નજર રાખવી હોય, આજે લગભગ બધું જ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી ગયું છે. તો આખી વાતનો સાર એ છે કે સરકાર અને નાગરિક વચ્ચેનો સંબંધ હવે પહેલા જેવો નથી રહ્યો. રાષ્ટ્રીય સ્તરે દેશની ગણતરીમાં ભાગ લેવાથી માંડીને સ્થાનિક સ્તરે કોઈ સેવાનો લાભ લેવા સુધી આખો સંબંધ હવે ડિજિટલ માધ્યમોથી જ ચાલી રહ્યો છે. આ બધી વાતો પછી અંતમાં એક જ સવાલ મનમાં આવે છે: જેમ જેમ શાસનનું આખું સ્વરૂપ ડિજિટલ થતું જાય છે, ત્યારે 21મી સદીમાં એક નાગરિક હોવાનો અર્થ શું છે? શું આપણી જવાબદારીઓ બદલાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.